હનુમાનજીના મંદિરે દર્શન કરવા આવ્યા તો ભોળાનાથના દર્શન પણ કરી લઈએ। ઓમ નમઃ શિવાય। હવે હનુમાનજીના મંદિરના દર્શન કરવા જઈ અને દાદાના મંત્ર જાપ કરીએ, જે આપણને ગાંડી ઘેલી ભાષામાં જે આવડે એવા। અને અમારા મિત્ર દર્શન કરી રહ્યા છે એ થોડાક શરમાય છે, એટલે એને વિડીયોમાં લેવા નથી એવું છે। તો તમે મિત્ર થોડાક સાઈડમાં થઈ નકન તમારા વિડીયો આવી જશે। એ થોડાક શરમાય છે ને થોડોક, તો મને થોડી શરમ તો લાગે છે, હજી પબ્લિકમાં આમ સામું નથી આવવું એમ છે। એટલે એમાં એમ છે કે બહુ આપણે શું કહેવાય, હજારો લાખોની સંખ્યામાં જોવા આવે પછી પબ્લિકની સામું આવવું, નકન આપણે પછી ચેનલ બંધ કરી દેવી છે એવું છે બધું। એટલે અમે સામાં આવવા નથી માગતા, પણ વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો તમે, તો તમને હનુમાનજીના મંત્રના જાપ પણ સાંભળવા મળશે। અને ખાસ કરીને હનુમાનજીને માનતા હોય તો મારી ચેનલ લાઇક, સબસ્ક્રાઈબ અને શેર કરજો, તમને સારું લાગે તો। બાકી હું કહું તો લાઇક શેર ન કરતા, પણ તમને ગમે તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો। નમઃ। ને અહીંયા અમારે હનુમાન ચાલીસા છે, તો જોઈ શકો છો તમે હનુમાન ચાલીસા। અને ગણપતિ દાદાના દર્શન કરો, રામ દરબારના દર્શન કરો। એવું કહેવામાં આવે છે કે હનુમાનજીના દર્શન કરીએ એટલે રામ દરબારના પણ દર્શન અવશ્ય કરવા જોઈએ। ઓમ શ્રી રામ રામાય નમઃ। 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 ઓમ હનુમાનજીને પ્રિય એવા આંકડાના ફૂલો તોડીએ અને હનુમાનજીને ચડાવીએ, આપણે અર્પણ કરીએ કે આ તો હનુમાનજીનું હોય, અને હનુમાનજીને અર્પણ કરીએ છીએ। ઓમ શ્રી રામ દૂતાય નમઃ। બહુ આંકડાનું દૂધ મારો હાથ બગડ્યો છે, તો હવે આ ધોવા જવું છે આપણે। અને અહીંયા નજીકમાં જ નળ છે, તો આપણે આંકડાના ફૂલોને ધોઈ નાખીએ। પડી ગયું એ ફૂલ લેવું નથી હવે આપણે, સરસ મજાના આંકડાના ફૂલ આપણે ધોઈ નાખ્યા છે, તો હવે નળ બંધ કરી દઈએ। હવે હનુમાનજીના દર્શન કરી લો તમે બધા મિત્રો। આ અમારે નેહડાવાળા હનુમાનજી દાદા છે, અને હવે આપણે મંત્ર જાપ કરીશું। અને વિડીયો થોડોક લાંબો થઈ જવાનો છે, તો હનુમાનજીને હું ફૂલ ચડાવી દઉં છું આંકડાના। ઓમ હન હનુમતે નમઃ। ઓમ હન હનુમતે નમઃ। ઓમ હન હનુમતે નમઃ। ઓમ હન હનુમતે નમઃ। હવે આપણે હનુમાનજીના મંત્ર જાપ કરીશું। મંત્ર જાપ કરીશું અને તમે પણ સાથે સાથે હનુમાનજીના મંત્ર જાપ કરજો, એનાથી તમને પણ કંઈકનો કંઈક હનુમાન દાદા ફાયદો કરાવશે। અને આ હનુમાન દાદાની જ્યોત છે, દીવો છે। આ હનુમાન દાદાને પ્રસાદી અમે ચડાવી છે, ગોળ ચણાની પ્રસાદી ચડાવી છે, લાડુની પ્રસાદી છે અને શ્રીફળ છે। તો હવે મંત્ર જાપ કરીશું આપણે 2-5 મિનિટ। ઓમ હન હનુમતે નમઃ। 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 ઓમ હન હનુમતે નમઃ।
હન હનુમતે નમઃ ઓમ 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 હન હનુમતે નમઃ. તો હવે હનુમાન દાદાના મંત્ર જાપ કર્યા, પણ સાથે સાથે રામ પ્રભુના પણ મંત્ર જાપ કરીએ, જેનાથી હનુમાન દાદા રાજી થાય. ઓમ શ્રી રામ રામાય નમઃ 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 ઓમ શ્રી રામ